નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકોનું મન ઉદાસ રહે છે, જે લોકોનું મન અશાંત રહે છે, એ મનને શાંત કેવી રીતે કરી શકાય એ વિશેના સારા વિચારો છે. તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, એ લોકો ક્યારેય કોઈના નથી હોતા જે દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે. નંબર 2, સંબંધો તૂટવાનું કારણ એક એ પણ હોય છે કે લોકો સંબંધોને તોડવાનું પસંદ કરે છે, પરંતુ સંબંધોમાં ઝૂકવાનું પસંદ નથી કરતા. નંબર 3, ક્યારેક સંબંધ સાચવવા માટે સંબંધોમાં ઝૂકવું પણ પડે છે. નંબર 4, ક્રોધ અને આંધી એ બંને એક સમાન છે. તે બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે. એટલા માટે મનની શાંતિ માટે ક્રોધ ક્યારેય ના કરવો જોઈએ. નંબર 5, જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર જ લાગે છે. આપણે હંમેશા એ લોકોના હાથના મજાક બનતા હોઈએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં બધી જ સચ્ચાઈ બતાવી દઈએ છીએ. સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધો પણ તૂટી જતા હોય છે. જે માણસના વિચારો અને નિયત સારી હોય, ભગવાન એમની મદદ કરવા માટે કોઈને કોઈ રૂપમાં જરૂર આવે છે. જ્યારે કોઈ માણસને કોઈ પોતાનાથી દગો મળતો હોય છે, ત્યારે તે કોઈ બીજા પર વિશ્વાસ કરતા પહેલાં 1000 વાર વિચારે છે. યાદ રાખો કે જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે. દરેક કોઈને સારા સમજવાનું છોડી દો દોસ્તો, કારણ કે અંદરથી લોકો એ નથી હોતા જે બહારથી દેખાય છે. જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય પણ ડરતા નહીં, કારણ કે મુશ્કેલ રોલ એ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે. જે લોકો દિલના સારા હોય છે, સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે. દર્દ સહન કરતાં કરતાં માણસ એ હદ સુધી આવી જાય છે કે તેને દરેક નવું દર્દ એ નાનું લાગવા લાગે છે. તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય. જિંદગીની લડાઈ એ જાતે જ લડવી પડે છે, કારણ કે અહીં લોકો સલાહ જ આપશે, સહકાર નહીં. આ દુનિયામાં ફક્ત દિલ જ એવું છે જે આરામ કર્યા વિના કામ કરે છે. એટલા માટે એને ખુશ રાખો, પછી તે આપણું હોય કે બીજાનું હોય. પરિસ્થિતિ એક જ હોય છે, તેમાં નિષ્ફળ લોકો પાસે કારણ હોય છે અને સફળ લોકો પાસે તારણ હોય છે. પરિસ્થિતિ તમને સાચવી લે એ તમારું નસીબ છે સાહેબ, પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લો એ તમારી સમજણ છે. અમુક માણસોમાં દિલની જગ્યાએ
કેલ્ક્યુલેટર હોય છે. તે હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. ટેલેન્ટ મેળવવાથી કંઈ પણ નથી મળતું. સફળતા મેળવવા માટે તમારે એનો ઉપયોગ કરવો પડશે દોસ્તો. બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે દરરોજ જો વખાણ થશે ને તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો. જેમણે રાતોમાં જંગ જીતી છે, સૂર્ય બનીને એ જ નીકળતા હોય છે. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, તે સમસ્યાનું સમાધાન કરવા માટેનું પહેલું પગથિયું તમારે પાર કરવું એ તમારા હાથમાં હોય છે. સારો સમય હંમેશા એમનો જ હોય છે જે કોઈના વિશે ખરાબ નથી વિચારતા. સુખ અને દુઃખ તો જીવનનો એક ભાગ છે. જો એ આપણા જીવનમાં નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે ને ત્યારે જ એકલો માણસ પણ મજબૂત પણ બને છે. સફળતા એમને જ મળે છે જે છેલ્લે સુધી પ્રયાસ કરે છે. ભાગ્ય બદલાઈ જાય છે જો ઈરાદા મજબૂત હોય તો, નહીતર જિંદગી નીકળી જાય છે કિસ્મતને દોષ આપતા આપતા. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે. એટલા માટે જિંદગીભર કોઈને પણ પોતાના સમજવું ને એ એક વહેમ હોય છે. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે મળવાનું તો દૂર, પરંતુ તે તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ક્યારેય પણ કોઈ વ્યક્તિ પર નિર્ભર ના રહેવું જોઈએ દોસ્તો. જે ભીડ ખોટી દિશામાં આગળ વધી રહી છે એની સાથે ચાલવાથી તો સારું છે કે તમે એકલા જ ચાલતા શીખી જાઓ. લોકો તમારાથી ખુશ નથી તો તેની પરવાહ ના કરો, કારણ કે તમે આ દુનિયામાં કોઈના મનોરંજન માટે નથી આવ્યા. હંમેશા અકેલાપનમાંથી એ જ લોકો પસાર થતા હોય છે જે જિંદગીમાં સાચા ફેસલાને પસંદ કરતા હોય છે. જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે. કામયાબી એમને નથી મળતી જે બહાના બનાવે છે, પરંતુ કામયાબી તો એમને જ મળે છે જે મહેનત કરે છે. જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે. આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ કર્યા વિના પણ દુનિયાની નજરમાં ખોટા બની જાઓ છો, કારણ કે તમે એ નથી કરતા જે દુનિયા ઈચ્છે છે. આજકાલ માણસો એવા થઈ ગયા છે કે તેમની જિંદગીમાં કોઈ નવા માણસો આવી જાય તો તે જૂના માણસોની કિંમતને ભૂલી જતા હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય
તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.